જી મહારાજના લાડીલા સૌ હરિભક્તો, સ્વામિનારાયણ ભગવાનને મળેલા જે મહાન મુક્તો છે એ પૈકી મોટી બા એમનો આ પ્રેમ કીર્તનમાં છે. માણકીએ ચડ્યા રે મોહનવન માળી, પ્રેમાનંદ સ્વામીએ નજરે જોયેલી આ બીના છે. કોઈ પણ કેસ હોય એમાં એક વિટનેસ હોય અને આઈ વિટનેસ કહેવાય, નજરે જોયેલી હકીકત. સ્વામીએ નજરે જોયું છે. પ્રેમી ભક્ત હતા દાદા ખાચરના બહેનો. મહારાજે વડતાલ જવાનું નક્કી કર્યું ચૈત્રીના સમયમાં. ભગવાન સ્વામિનારાયણે જીવનમાં અનેકો સમયા કર્યા. દર 6 મહિને, 4 મહિને, 3 મહિને, વર્ષમાં 3 વાર 4 વાર ભગવાન સમયા કરતા. સમયામાં સંતોનું પૂજન થાય, શ્રીજી મહારાજનું પૂજન થાય, આચાર્યનું પૂજન થાય, સાધુ હરિભગત ભાઈ બધાનું પૂજન થાય, યજ્ઞ થાય, ધૂન થાય, કીર્તન થાય, ભગવાનની કથા વાર્તા થાય. આ સમયો કહેવાય. સમયે વડતાલ જવાનું, એ વડતાલ નક્કી કર્યા સ્વામિનારાયણ ભગવાને 2 સમયા, કારતક અને ચૈત્ર, બંને 7-7 દિવસના, નોમથી પૂનમ. ફાઇનલ જ્યારે બધે સમયા કરીને સ્વામિનારાયણ ભગવાને સંપ્રદાય એસ્ટાબ્લિશ કર્યા પછી કયા વગર નીકળ્યા ગઢડાથી, તો માણકી ઘોડીમાં એમની વૃત્તિ હતી બહેનોની. માણકી ઘોડી છે એ વારે પાછી આવતી હતી. સ્વામિનારાયણ ભગવાન પાસે માણકી નામની 3 ઘોડી હતી. માણકી એ ઘોડીની જાત છે, તો એ પાછી વળતી હતી. અને સ્વામિનારાયણ ભગવાને બહેનોને કહ્યું નહોતું, બિકોઝ એમનો પ્રેમ એવો હતો, લાગણી એવી હતી, ભાવ હતો. આપણે ઘણી વખત નીકળીએ બહાર તો કોઈને કયા વગર નીકળ્યા હોય ઘેર પાછું આવવું પડે, કોઈને કોઈ કારણોસર. એમનો પ્રેમ, મહારાજ પ્રત્યેનો જે પ્રેમ છે એ એવો હતો કે એમના પિતાશ્રી મોટીબાના એમણે એવું કીધું કે તારા સ્વામિનારાયણ, તારા ભગવાન, તારા ઠાકોરજી જો સાચા હોય તો આ તારું દૂધ તું જે દરરોજ ધરાવે છે પી જાય. એ પ્રસાદીનો ભગવાને ઠાકોરજી નાનું સ્વરૂપ, એમણે જે વાટકામાં પ્રસાદીનું પાણી દૂધ પીધું એ વાટકો પ્રસાદીનો છે આપણી પાસે ગઢડામાં. એ ભગવાન ઠાકોરજી મહારાજ પ્રસાદીના છે. એવો પ્રેમ હતો. તલવારની ધાર લઈને ઊભા રહ્યા, એમ માથા ઉપર તલવાર લઈને એબલ ખાચર એમના પિતાશ્રી ઊભા રહ્યા, પણ ડગ્યા નહીં. ભગવાનમાં એવી અખંડ વૃત્તિ હતી. એવી જેને અખંડ વૃત્તિ છે એ ભગવાનના એકાંતિક ભક્તો છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભક્તિ કરવાની છે, એકાંતિક. સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં સિંહાસનમાં બેસીને આ સત્સંગમાં મોટો કરવા આવ્યો કોણ છે એવો પ્રશ્ન પૂછ્યો હતો. ત્યારે ગોપાલ સ્વામી બધા સંતોએ જવાબ આપ્યો, મહારાજ જેનામાં ધર્મ હોય એને મોટો કરાય. તો કે ધર્મ તો ઘણા બધામાં હોય છે. તો કે તો પછી વૈરાગ્ય હોય, તો જ્ઞાન હોય. મહારાજ કહે છે ના, જેનામાં ધર્મે સહિત ભક્તિ હોય, જેનામાં એકાંતિકપણું છે, જેને બધું ખ્યાલ છે, જેને સમજણ છે, એ આ સત્સંગમાં મોટો છે. એટલે આપણે જે સત્સંગમાં આવ્યા છીએ, તમે જે સ્વામિનારાયણ ભગવાનના સંતોના યોગમાં આવ્યા છો, એ તમારું પૂર્વનું મોટું પુણ્ય છે. તમારે ત્યાં વારે સંતો, હરિભક્તો, આચાર્ય મહારાજ આ બધા પધારે છે. બિકોઝ ખબર નહીં તમારા કિડ્સનું, તમારા પરિવારનું મોટું સદભાગ્ય હશે કે આજે આચાર્ય મહારાજ પધાર્યા, સંતો પધાર્યા. એટલે ધર્મનું પાલન કરવું. ધર્મ છે તો આપણે છીએ, ધર્મ છે તો ભક્તિ છે તો આપણે છીએ. સંસારમાં રહેવું, ખૂબ મોટા બનવાનો પ્રયત્ન કરવો, પણ સાથે સાથે અમરીશ, ધ્રુવના જેવું જ્ઞાન રાખવું. મારે મેળવવા એવું ભગવાન છે, જે બધા રાજાઓએ મેળવી લીધા છે, જે મોટા મહાપુરુષોએ મેળવી લીધા છે. 2,000 વીઘા જમીન હતી, છતાંય પર્વતભાઈ કાયમના માટે શ્રીજી મહારાજ બોલાવે એટલે 3-4 મહિના બધું છોડી અને અગતરાયથી આવી જાય મહારાજની જોડે. જેવા બધા ભક્તોએ કોઈએ જોબ મૂકી, કોઈએ બિઝનેસ મૂક્યા, બધા ભગવાનના આચાર્ય મહારાજ પધારે એટલે એમની સાથે જોડાઈ ગયા છે. એટલે સમજણપૂર્વક સંસારમાં રહેવું. ભગવાનને અમે પ્રાર્થના કરીએ કે તમારા ઘરમાં સારો સત્સંગ થાય, ભગવાનની ભક્તિ થાય, ભગવાનના સંતોનો યોગ તમને છે. આવા હરિચરણ સ્વામી, પીપી સ્વામી, બધા સંતો ભગવાન ઓળખાવે છે, એ સંતોનો યોગ રહે
અને સત્સંગનો યોગ આગળમાં કાયમ રહે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની